આપણે બનાવીશું પલાળેલા ચણાનું શાક. દેશી ચણા છે. પાવડો આપણે તેલ એડ કરવાનું છે. આપણે એમાં જીરું નાખીશું. જીરું, એક લાલ મરચું નાખીશું, કટિંગ કરેલા મરચાં. આપણે મીઠા લીમડાની તેલ, આપણે હિંગ નાખીશું. આપણે ડુંગળી નાખીશું. એને સારી રીતે હવે નાખીશું આપણે ટમેટું કટિંગ કરીને. હળદર નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. હલાવી દેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું. એક ચમચી નાખીશું લાલ મરચું. આપણે નાખીશું ચણા. હવે આપણે નાખીશું થોડું પાણી. પાણી નાખીને આપણે સળવા દેવાનું. 5 મિનિટ આપણે ઢાંકી દઈશું. ચણા બફાઈને એકદમ સરસ કમ્પ્લીટ થઈ જશે. આપણે થોડી વાર ફૂલ ગેસ કરી અને ઢાંકી દઈશું. પછી આપણે 2 મિનિટ પછી આપણે ધીમો ગેસ કરી નાખવાનો. વાહ, એકદમ સરસ થઈ ગયું. આપણે શાક સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આપણે એમાં લીલા ધાણા એડ કરીશું. મારું ચણાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.